ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે અમે છીએ સિટકુલ, જે ભારતનું લાસ્ટ વિલેજ કહેવાય છે, અને આની પછી સીધું ચાઇના આવી જાય છે. ચાઇના બોર્ડર અને ભારતની બોર્ડર. અહીંનો તમને લુક બતાવી દઉં. એવું મસ્ત વાતાવરણ છે, અને જો બરફ એકદમ નેચરલ બધું જ. અને અહીંયા અમારે સ્ટે હતો, ત્યાં હોમ આ ટાઈપના હતા, આખું લાકડાનું બનેલું. ત્યાં લાઇટ સિવાય બીજું કાંઈ નહીં. એક હીટર આવે, લાઇટ આવે, બાકી જો ખાલી નેચરલ લુક. અને અહીંયા અમે સાંજે બોન ફાયર કરેલું હતું, જોઈ લો. તો તમારે પણ જો હમણાં સમરમાં ક્યાંય ફરવા જવાનો પ્લાન હોય ને, તો સ્પીટી વેલી તમારા માટે બેસ્ટ રહેવાનું છે. તો આવી જજો. જો રોમાલી પણ આવી ગઈ છે. રોમાલી, ગુડ મોર્નિંગ. શું કરવાનું છે અત્યારે? વિડીયો ઉતારવાનું છે. એ પોસ્ટ કરવાની છે ને? ઠીક. તો તમારે પણ જો રીલ્સ કે વિડીયો બનાવો ને, તો અહીંનું નેચર અને બધું જ બહુ જ મસ્ત છે. અને અહીંયા બીજો કોઈ પ્રોબ્લેમ નથી આવે એમ. બહુ તમને મજા જ આવે એમ છે. રસ્તા અને આખું નેચર જો, અને પહાડી લુક છે આખો. આ બાજુ જો દૂર દૂર સુધી તમને પહાડ જ દેખાશે. તો તમારે પણ હમણાં ફરવા જવાનો પ્લાન હોય ને, તો સ્પીટી વેલી જરૂર આવજો. અને આવા નવા વિડીયો હું તમને આગલા વિડીયોમાં બતાવતો રહીશ, એટલે ફોલો કરી લેજો. અને યુટ્યુબ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરજો. રાજસ્થાનના લાસ્ટ વિલેજમાં હું અને રોમાલી આવ્યા છીએ. જો તમને વિલેજ બતાવી દઈએ. આ ટાઈપનું કંઈક વિલેજ છે. લાસ્ટ પોસ્ટ ઓફિસ, લાસ્ટ હિન્દુસ્તાનનો તાબા, બધું આ વિલેજમાં તમને મળી રહેવાનું છે. ને અહીંનો નેચર જો, રેણી કેણી બધી અહીંની સુપર છે. કેમ રોમાલી, મજા આવે છે ને ટૂરમાં? બહુ બધાના બહુ અહીંયા આવે. હા, ઠંડી કેવી લાગે? બહુ લાગે છો રોમાલી ઠંડી. આ સિતકુલનું માથી ટેમ્પલ છે. અહીંયા આપણે અંદર જવાના છીએ. કઈ ટાઈપનો તમને ટેમ્પલ છે બતાવી દઈએ. જોઈ લો, આ માથી ટેમ્પલ છે. આખું યુનિક મંદિર છે. સિટકુલમાં પહાડોની મજા છે ને, એવી ક્યાંય નથી. તમને જો આ પહાડનો લુક બતાવી દઉં. અને આ એમની ગવર્મેન્ટ સ્કૂલ છે સિટકુલની. બાકી જોઈ લો, સિટકુલ વિલેજને અમે આખું વિઝિટ કરીને આવી ગયા છીએ. અને રોમાલી થાકી ગઈ હતી, એટલે એ થોડુંક રેસ્ટ કરે છે. અને આવા જ અમારા બ્લોગ યુટ્યુબમાં જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.